સવારને ગુડ મોર્નિંગ. કેમ છો યુટ્યુબ ફેમિલી? તમે મજામાં થશો ને મજામાં રહેવાનું હોય. મારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. ને આપણે ડાયરેક્ટ શરૂ કરીએ. બોલો શરૂ કરીએ. બોલો સ્ટાર્ટ કરી દીધો. એક આપણે બંધ કર્યો ને એક શરૂ કર્યો. એટલે કે આપણે બંધ કર્યો પહેલાં પહેલાંનો છે ને તમારે જોવો ને તો જોયા હોય. એમાં દળનું છે ને મેં આવડાને લેવા જ ના પકડી દીધો. હવે હું દળનું દળાવવા જાઉં છું અમારા ગામમાં, અને મહેમાન આવે છે અમારે ઘરે. તો કન્ટિન્યુ બહ બાટીને ધબધબાટી બિના રહેજો એમ. બાકી તો બીજું હું એરિયા છે ઘરે. પકડ બોલે છે કઈ છે ઘરે ભાઈ. લો ઘડીકની વારમાં બોલો લીમડાને થળિયામાં હું અહીંયા અમે આ ગેરેજ આવ્યા છીએ. ઓઇલ નખાવું છે ભાઈ ગાડીમાં. કેટલા સમય થઈ ગયો મફતમાં ગાડી હાલી તો ખબર છે તમને બધાને, પણ ઓઇલ નથી હાલ નાખતો. ઓઇલ વગર નહીં હાલે ને મફતે હાલે. ગાડી લેવી તો આ લેવાય હો. ગમે એને કીધું ગાડી લેવી આ લેજો. કા મફત હાલે. હા ડોબા જેવા જોતા નહીં હોય અમારે વિડીયા કઈ વિડીયા જો ભાઈ એને હિસાબ કરતા મારી ઘોડે કાંઈ આવડતો નહીં હોય એટલે એમ કહે તો કાંઈ વાંધો નહીં. ઘડી ઉભા રહીને ઓઇલ નખાવતા રહીએ. પછી એક આ વોનની ટાપડી શકે અહીં વોન કેવો વાગે આવડા ભાખી જાય એટલે વોને મરાહે નહીં. પછી વોન વાગે મોબાઈલના કાનના પડદા તોડી લે એટલું. તો કાંઈ વાંધો નહીં બિના રહે. ચાલો ફાઇનલી આપણે આવડવા નાખવાનું છે ઓઇલ. આપણે એલા એ ધીમી આંખો નહીં મારો ભાઈ. હું અહીંયા આમ જો પહેલાં નાનો હતો કે હું અહીંયા એમ એન્ટ્રી પાડતો પણ એન્ટ્રી ન પડે. કારણ કે આપણે પડી જાય તો હાવ પડી જાય લગ્ન થઈ ગયા પછી એટલે આપણે એટલે બળુભાઈ પહેલાથી આમ એન્ટ્રી જ નહીં પડે. ગાડીના કાઉને મારા ફાસ હાકી નથી હાકી. હા શું કહો તમે મારા ફૂઈના શું કહો તમે મારે હારે હતા ખબર છે ને? તો પછી એમ. અને જો આપણે આવું રીતનું કંઈક બ્લેક કાળું નીકળી ગયું. આ નાખવાનું છે આપણે 12-13 મહિના તો હાલું જઈને. શું કેવું બળુભાઈ તમારું? તો ચાલો નાખી દઈએ. આ દવનું દળાવવાનું છે. આમ જુઓ મારે હાલે હાવ ઠાકી જાય. બોલો દેખી જાય સામે બોલતાય નહીં. બોલો પછી હું એટલે થાકી જાય તો એટલે એ હું એ લે જયસી જુગાર છે. બોલો જયસી જુગાર. વાહ ભાઈ વાહ. અને આપણે અહીંયા હોનની ટાપડી હતી ને એ ફેલ થઈ ગઈ. આપણે કાઢીને ફગવી દીધા ભાઈ. ત્યાં ફગી ભાઈ કાંઈ સારું ન રહેવા દે. બાકી ગાડી મફત માલે બાકી કે સારું રહી નહીં. દરિયા કાઢી લે ભાઈ સારું રહી કાઢી જાય. શું કરું મારે કહો? તો આપણે હોન નાખ્યું કાઢી જાય. ટાપડી નાખી છે કાઢી જાય ને તે અમે કાઢી તો જ્યાં દરિયા કાઢે રહી ને કાઢી જાય. તો હવે છે ને આ હોન વગાડશે. પહેલાં વાગતા પણ ટાપડી ને અંદર રહી જતી એટલે ન વગાડાય એટલે કોઈક ઢીબી લાગે એટલે આપણે ટાપડી નાખી દીધી. અને હાલો ભાગવું કહો ભાગવું ને ઓઇલ તો બદલી ગયું છે. તો ભાગવું તો હાલો ડાયરેક્ટ દવણું દળાવો. ફાઇનલી છે ને આપણે ઓઇલ બદલી ગયું છે. અને વનની ટાપી નાખી દીધું. વન વગાડું. વાહ મસ્ત હવે વાગે. બેરા થઈ જાય એક ભેગીના બેરા થઈ જાય. બોલો એટલું વાગે. તો હવે અમે જઈએ છીએ દવણું દળાવો. મિત્રો ફાઇનલી આમ જવો તમે દળનું જાય. દળનું બાજરો દળા હે બાજરો લઈને જશે મારે હાલી જલ્દી દળનું દળી જાઓ. લે વાહ ઊભા હો ઘડીક વાર દળી દો એમ કીધું. બોલો એટલે છે ને દળનું દળાવીને લઈ જવાનું છે. એ વાત ફાઇનલ છે. તો કાંઈ વાંધો નહીં લપ કરે તો આ હાસી વાત છે. આમાં મચ્છી છે તો આમાં મચ્છી ફૂલ મચ્છી ખાવાની છે. આમ જો મિત્રો અમારા ગામમાં મેં ભૂંદણા રહી ગયો. તમારા ગામમાં છે કોઈ ભૂંદણા? તાન રાખશો કવડી ન જાય. ઓળખે એ લે બોલો અહીંયા ઘંટી વાળા તે આવડાને ઓળખે. વિચાર કરો ન તો અહીંયા આ અમારા ગામમાં તમને કોણ ઓળખે? તો ઓળખે. વાહ વાહ વાહ. ચાલો તો હું ઉતરી જાઉં કે એવું ગાય દળી જાઉં. અમારે રાઘો હતા તો રાઘો હતા એ વેલભાઈ ને અંદર બેઠા છે. જોઈ હાલો પેલા જો સમજો વેડિયા કરતા હતા ને એમ કે મને ધમકી મારે. મને મોટા ભાઈ ને બોલો તમારે દળાઈ ગયું? હા અમારે દળાઈ ગયું. તમારા દળાની વાર લાગશે તો હું રાખવા હતા ઈ ઘરે. ઓકે એક રોકડો એક નાખલાવ સમજો મને આવડે. પાકી વનલી વન પાકી બીજું કાંઈ. તમે પહેલાથી માવા ખાતા રહેશો? માવા પહેલા મેં બીજને ના ખાધા હવે ને ખાતા. કેમ પણ આપણો માવો સોળો એક વખત ખાય ને તો વારંવાર પાછા ખાવા આવી. બનાવો પાનસોડી વાર હતી ને હું પાછો આવી જઉં છું દવાખાને. બાટલો સડાવવો પડે એમ એટલો તાવ આવી ગયો પણ તમને કોઈને વર્તાતો નથી. વર્તાવાય દેતો નથી. મારા હાલ જ્યાંથી બેઠા છે અને અમે આવી જશે દવાખાને. ટીકડી બીકડી વગર લેતો હતો મોજમાં આવી જાવ લબડી જાઉં હું લેતો. ખબર દિન આવી જાવ બીજી વખત. મસ્ત આપી દો સાહેબ. ફર્સ્ટ ક્લાસ હતો આગળ.
બોટી ઘરે જઈને ખાઈને પી જવું છે. એટલે આપણે આવ્યા ને દવાખાને દવાનું દળાઈ ગયું. હવે ભાગવું ને. હાલો આવવાનું છે તમારે કોઈને? એ વટાણા ગાંઠિયા એટલે ચાલો બધા દવાનું દળાઈ ગયું લઈને ભાઈ ગયા. મિત્રો ફાઇનલી આપણે છે ને જઈ રહ્યા છીએ ઘરે. દમણાવાળાએ બહુ મોડું કર્યું. આખો દી વિયો છે અમારા ગામમાં નહીં પણ કોટડા પણ ગામમાં નહીં એમાં. અને તાવ આવી ગયેલો છે તોય તેને ઓછી વાર રોકાઈ જાય. બોલો કેમ કે લોટ ઘરે ખૂટવાડી દો. મારા હાડે આવ્યા ઘરે નહીં પીવાતા લોટ તૂટી જાય. વિચાર કરો. અને ઘરે રહેતા ઓ માય ગોડ હે લોટ કાંઈ વાંધો નહીં. ચાલો તો બિના રજો હવે જઈશું ડાયરેક્ટ ઘરે ને ઘરે જઈને મળશું. આમાં મને હવે છે ને રસ્તો આવી જશે મારા ખરાબ. મિત્રો આપણે પૂગી જશે ઘરે. અને તમે શું કામ કરશો? વાહ ભાઈ કસલા ઝીંગા બોલા તો હોંડી જાય મસ્ત બને છે. તો ખાવાનું તો કાંઈ વાંધો નહીં. હવે હાજ પડી જાય. હવે તમને પછી તારીખ મળો. મને આવી ગયેલો હતા આવી તો તમને કીધેલો હોય અડી લો. વિશ્વાસ ન આવતો ને અડી લેવાની છૂટે અડી લો તો કેટલો તાવ છે યાર. તો હવે છે ને દવા પી લઈ પછી પાછો સંપર્કમાં આવી ખાઈને વાળું કરીને પછી ચાલો પછી મળું. એટલે બીજો દિવસ આપણે થઈ ગયું છે ને બપોર થઈ ગયું છે. સવારની બદલે બપોર થઈ ગયું છે. વાગી જાય કેટલા કીધું હું વાગી જાય 1:48 સમય થઈ ગયો છે. તેવા આપણે પાછો શરૂ કર્યો. બાકી જો અહીં મારા હાળી બેઠા છે પછી અહીંયા બેઠી છે. એમાં બધું લાટ બધું મચ્છી આવી જાય. મચ્છી તો આપણે એમાં દેખાડવા નથી પણ હવે છે ને મારા હાળે આવ્યા તો થોડા ઘણા હાસવા તો પડશે તે અમારે તો થોડા ખાસા હોતા પડશે તે મસ્ત મજાનું ઘણા સમય પછી આમ તો 15 થી 20 દિવસ થઈ જાય. 3 દિવસનું પોપિયું પાકે છે તો આ તોડી અને ખવડાવી તો આમ એવું છે. તો હવે છે ને પોપિયું પાકી ગયું છે તો ખાવું ને. વાહ તો ચાલો તો હું પોપિયું તોડી આવું ને તમને તેમ બતાવી દઉં. ફાઇનલી હું તો અહીંયા હાલાવતો હતો તો ભાગ બોલ્યું આમ જુઓ પડી ગયો. કેમ કે ઉંદરડા કાપી જાય છે ડીટીયુનું તે ભાખડા કરતા પડી ગયું. બોલ પોપિયું હેઠું પડી ગયું અહીંયા આમ જુઓ દર થઈ ગયું દર. હવે આ પોપિયું આઈલી પડી ગયું. મારું બેટું નુકસાન વાળું કામ છું ને આમ જોવા પોપિયું કેવું મસ્ત મારે મસ્ત મોટું છે. એ તારથી નહીં ઉપડે મોટું છે. તું મેં કીધું આમ જો તારી કરતા મોટું છે નહીં ઉપડે. આમ જોઈ લે સેપાઈ જોઈ લા એ લાવ મેં કીધું આમ જો સેપી લીખવા પીડ્યું કે એમાં ખોબો વાળી દીધો છે પણ આમ જો ખોબો પડી ગયો. હું જોતો એ છે ને આમને તેમને વિડીયો ઉતારવા ને પડી ગયો. નકર ના હું ટાઈમે પૂગી જત કા એવું છે ભાઈ. હાલો પડી ગયેલું તો પડી ગયેલું. ડેટ્યું કાઢ લાગશે ઉંદરડા ખાઈ જતા લગભગ ઉંદરડા ખાઈ જતા દેખાણું નહીં કા અડધે ડાયરેક્ટ કાપલે ઉંદરડા જ ખાઈ જાય પાકું છે. આમ તો જો પણ અહીંયા એલા ભાઈ મને વિડીયો તાલી ઉતારવા દે. તમે વિચાર કરો વિડીયો કોલ કર્યો હોય તો ન દેખાય કોઈ માણસ. વિડીયો તાલી ઉતારો વિચાર. અને આમ જોવો તમે હવે પોપિયું ખાવા બેસી જશે બધા આનંદભાઈ ને બધા રહો આમ જોવો ને આંખ તરીકે શેર આવી જશે મસ્ત મળી મસ્ત. આ રીતે ઉંદરડા ખાઈ જાય ને આપણે ઘણું બધું કાઢી લખ્યું કેમ કે ઘરના પોપિયો ટેન્શન તો હોય નહીં. કેમ શું કે હોય તમારું બરાબર ને. તો ચાલો બધા પોપિયો ખાવા મજા આવી છે. મિત્રો ફાઇનલી અમે આવી જશે રેસીપી બનાવવા માટે થઈને તો ઘણી બધી મહેનત કરવાની છે. ઘણા બધા માણસ આવી જશે રેસીપી બનાવવા. અહીંયા કામ શરૂ છે તો હવે પછી આ વિડીયોમાં તો આપણે રેસીપી આવવાની છે નહીં. તો એનો નેક્સ્ટ વિડીયો આવશે એટલે આમાં તો નહીં આવે. કામ મોટી ચેનલમાં આવશે તો ખાસ કરીને ચેનલમાં વિડીયો જોઈ આવજો બધા રેસીપીનો. અને આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરી દેશું. આવડો આ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક લસણના પાંદડા દેખાડી દો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં. તો જય માતાજી બાય. મોટી ચેનલમાં જાજો હોય છે વિડીયો જો રેસીપી એની હોય હું એ તો જાણી લેવાય ને. તમારે બધા નામ જોવો મફતમાં દેખાડી પૈસા તા દેવા તમારે જાણવામાં જોવા હું નડે કા બરાબર ને. લાઈક કરી દો મજા આવી તો હાલો બાય બાય.